જેને દાદામાં એટલું હેત છે ને એટલો મહિમા છે, એમ જ માને અમારા જીવન પ્રાણ, અમારા સર્વ સુખના દાતા, અમારા ઘરના માલિક જો કોઈ હોય તો સાળંગપુર વાળો દાદો છે. એવા હજારો લોકો રડતા હોય દાદા પાસે બિચારા. જે દાડે સૌ પ્રથમ વખત આપણે આ સુવર્ણ વાગાતર આવ્યા, કાળી ચૌદશના દિવસે બધા મોટા મોટા માણસો આવેલા હતા. હું દાદા પાસે વાઘા ધર્યા, અદભુત લાગતા. અડધી કલાક ઉપર બેઠો, જેટલા લોકો આવ્યા એ બધા રડી રડીને ધન્યવાદ અમને આપતા. કેવો દાદો લાગે, રડતા હતા. હું લેવા આજે અમારા દાદાને આવા વાઘા, કોને ગૌરવ ના થાય? આ હનુમાનજીનો પ્રૌઢ પ્રતાપ છે, મને તમને ખેંચે છે. બાકી હનુમંતના ધામ ગણા પણ સાળંગપુર બે જોડ છે યાર. સંકલ્પો સિદ્ધ થાય અને આપણી મુશ્કેલીઓ, આપણી પરિસ્થિતિ નથી બદલાતી અને આપણી મુશ્કેલીઓ દૂર નથી થતી, એમાં ઘણી વખત કારણ આપણું પ્રારબ્ધ અને આપણો સ્વભાવ હોય છે. બાકી એને જ બધું કરવું જ છે. તમે બોટાદ વાળા, આજુબાજુના ગામ વાળા ભાગ્યશાળી છો, ક્યાંયથી 10 મિનિટમાં પહોંચી જાઓ. તમે આજે ચોકમાં આટો મારજો, સાળંગપુર દાદાના ચોકમાં હજારો લોકો બહાર ખુલ્લામાં હુતા, કારણ કે રૂમ નથી મળતી. ગાડીઓ મૂકી મૂકી ગાડીની બાજુમાં હુઈ જાય, પાર્કિંગમાં પાથરા વગર ઓલા ઉપર બોલો બ્લોક ઉપર હુઈ જાય, પાર્કિંગમાં. સવારે નાયન દાદાના દર્શન કરીને ઘરે જાય ગાડીઓ લઈ. તો તમે એટલા બધા ભાગ્યશાળી નહીં કે હનુમાનજીએ તમને એની બાજુમાં જન્મ આપ્યો યાર. દરરોજ શુક્રવારે સાંજે 5 વાગે ઉતારા પુલ થઈ જાય. અગર સાળંગપુરમાં થૂકવાય કોઈ ન આવે, લ્યો આ નો હોત ને તો, આ જો દાદો નો હોત તો ત્યાં કોઈ